ક્યાંથી આવ્યા છે? બા આ તમારા ભાભી બાગ થઈ ગયા. તો વાડીથી બહુ મસ્ત શીખીને આવ્યા છે ને? આવડે જ છે. એવું છે એમ. સારું, તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મસાલા રોટલા. અમારા આશુબેન છે અને ગીતાબેન છે. બેન તો ના જોઈ શકે. એ તમે શ્રી અમારા મુન જ જોઈ જવું ને તો મિસિસ મુન. અને અહીંયા આપણે રોટલા બનવાના થઈ ગયા હતા. ચાલુ આજે આપણે બધા માટે બનાવીએ છીએ મસ્ત મસાલા રોટલા અને ગુવાર બટેકાનું શાક. આયુ વિડિયો બનાવી દે ને, આયુ વિડિયો બનાવી દે ને. તો આજે બધા લોકોની ઈચ્છા હતી કે મારા હાથના મસાલા રોટલા ખાય, તો આજે આપણે બધા લોકો માટે બનાવતા હતા મસ્ત મસાલા રોટલા અને ગુવાર બટેકાનું શાક. તો ચાલો બનાવી લઈએ રસોઈ. તો બધા જ આવી રીતે મસ્તી કરતાં કરતાં સાથે બેસીને અમે લોકો બનાવતા હતા બધાની બપોરની રસોઈ. અને અહીંયા આર્યનને જરાય ગમતું નહોતું. તમે લોકો આપતા હતા આર્યનને લોટ કે ચાલ આર્યન તું રોટલા બનાવ. આજે આર્યનની થોડીક તબિયત નથી સારી એટલે એને નથી ગમતું, ન કરી બહુ એટલે બહુ મસ્ત રમતો હોય છે. તો અહીંયા જો આપણા રોટલા બનવાના એકદમ સરસ ચાલુ થઈ ગયા છે. અને અહીંયા છે આર્યન મારી સાથે આજે બનાવે છે રોટલા. તો આર્યન છે મારા ભાઈનો બાબો. તો આજે આપણે માસીના ઘરે છીએ અને બધા લોકો સાથે મળી અને મસ્તી અને વાતો કરીએ છીએ. અને જો આર્યન થોડો મૂળમાં આવે છે હવે. અમે બધા લોકોએ આજે મસ્ત સાથે બેસીને જમવાનું છે અને બધા બનાવી હતી રસોઈ. પછી આવી ગયા હતા માસી અને માસીની ઈચ્છા હતી કે મારા માટે કંઈક બનાવે, તો માસીએ બધા માટે બનાવ્યા હતા મસ્ત ચણાના લોટવાળા ભરેલા મરચાં. અને માસી એકદમ મસ્ત રસોઈ બનાવે છે પહેલાંથી જ. તો અત્યારે જો માસી મસ્ત કટ કરે છે મરચાં. અને અહીંયા કરી લીધો તો વઘાર અને એકદમ મસ્ત ચણાના લોટવાળા મરચાં બનાવ્યા હતા બધા માટે. તો આ વિડીયો મારી શોર્ટ્સમાં પણ છે, તો તમે જો ત્યાં જઈને જરૂરથી જોજો અને તમને કેવા લાગે છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. તો અહીંયા માસીએ મસ્ત આપણા માટે એક બનાવી હતી રેસીપી અને એનો ટેસ્ટ એકદમ જબરજસ્ત. અને આ હતી આપણે જમવાની થાળી. મસાલા રોટલા, એકદમ મસ્ત ગુવાર બટેકાનું શાક, ભરેલા મરચાં, દાલ ફ્રાય, રાઈસ અને ઠંડી છાશ. તો આ છે જમવાની થાળી. અને જો માસી એકદમ મસ્ત બારે દેશી સ્ટાઇલમાં બેસી અને માસી ખાઈ જો કેળો બન્યો ભાભીઓ તાઈ બયાર ખાઈને તમે જાતજો. પાછો રોટલો બનાવે પાછો ખાઈએ બહુ મસ્તી જો. ઓકે સાથે એડો રોટલો ને શાક ને હોય તો ડોવારી જિંદગીમાં જ વાધી વીની ભાઈ. થેન્ક યુ. વાહ મને ધ્યો વાહ મસ્તી જો ખાઈ જો બનાવે રૂપારી માતાજીની સોરેજી કરે એડો જ મકે ખાઈ ની રોટલો. તો માસીએ તો મસ્ત બારે બેસીને હવામાં જમી લીધું હતું ને અહીંયા અમે બધા લોકો બેસતા હતા જમવા. અહીંયા જો કમલેશભાઈ બેસી ગયા છે જમવા માટે ને અહીંયા આર્યનને અત્યારે મસ્તી સૂજે છે. પછી અમે બધા લોકો સાથે બેસી અને જમવાનું કર્યું. આ હતી કમલેશભાઈની થાળી. તો જમવાનું બધાએ કીધું એકદમ મસ્ત બન્યું છે. તો ખરેખર આજે જમવાનું એકદમ જબરજસ્ત બન્યું હતું ને હવે અમારે જમવા બેસવું હતું. તો હવે આવે છે અમારી થાળી. તો પછી આપણે આવી ગયા હતા ઘરે અને રાત્રે આપણે એક રીલ બનાવી હતી, રેસીપી શૂટ કરવી હતી. તો આજે આપણે બનાવીએ છીએ કાટોલાનું શાક. તો મેં અહીંયા મૂકી દીધું છે તેલ ગરમ અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે કરી નાખશી વઘાર. તો અહીંયા જો આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે અને હવે આપણે એમાં રાઈ, જીરું અને હિંગનો કરશી વઘાર. કોને કોને કાટોલાનું શાક પસંદ છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. અને હા, એકદમ મસ્ત ટેસ્ટી અને હેલ્ધી બને છે અને મને તો એ બહુ પસંદ છે. તો આજે માર્કેટમાં કાટોલા દેખાઈ ગયા હતા એટલે આપણે લઈ આવ્યા હતા અને આજે એનું બનાવી નાખીએ છીએ આપણે શાક. તો અહીંયા રાઈ, જીરું, હિંગનો વઘાર થઈ ગયો છે. પછી મેં થોડીક એક હળદર એડ કરી હતી અને પછી આપણે આવી રીતે ગોળ કાટોલા કટ કરી લીધા હતા અને આ થઈ ગયો છે કાટોલાનો વઘાર. આપણે એકદમ સિમ્પલ દેશી રીતે બનાવીએ છીએ. કોઈ ડુંગળી કે કોઈ ટમેટું કે એવું કાંઈ એડ નથી કરતા. એકદમ મસ્ત કાટોલાનો જ ટેસ્ટ આવે છે. તો કાટોલાને હવે આપણે એકદમ સરસ રીતે કરી નાખશી મિક્સ અને પછી ટેસ્ટ પ્રમાણે એડ કરી દઈશી મીઠું. લસણવાળી ચટણી જે અમે યુઝ કરીએ છીએ એમાં મીઠું હોય જ છે એટલે અમે મીઠું થોડુંક ઓછું જ નાખીએ છીએ. અને આ છે લસણવાળી ચટણી અને પાણી બે મિક્સ કરીને એની પેસ્ટ બનાવેલી છે. એ પેસ્ટ આપણે એડ કરી નાખશી. ફરી અને મિક્સ કરી ઢાંકી અને 5 થી 10 મિનિટ માટે ચડવા દેશી. તો આપણું કાટોલાનું શાક એકદમ જબરજસ્ત
બની જશે ને આમાં તમને એકદમ મસ્ત કાટોલાનો જ ટેસ્ટ આવશે. તો આપણું ગરમા ગરમ શાક થઈ ગયું હતું તૈયાર. આપણી રીલે શૂટ થઈ ગઈ હતી, તો તમે મારી શોર્ટ્સમાં જઈને આ મારી રીલ જોઈ શકશો. અને જો લુક કેટલો જબરજસ્ત આવે છે. તો આ તો આપણો રેસિપીનો વિડીયો. અને પછી સાંજની રસોઈમાં આજે મમ્મીએ મને મદદ કરી, કેમ કે આજે હું બધા કપડાં ધોતી હતી, તો મમ્મી આજે મસ્ત બનાવી હતી 2 પડવાળી રોટલી. આજે મમ્મી બનાવે છે રાતની રસોઈ અને મસ્ત ગરમા ગરમ 2 પડવાળી એકદમ સરસ રોટલી. તો આ રોટલી એકદમ મસ્ત અને કૂણી થાય છે. કોને કોને પસંદ છે 2 પડવાળી રોટલી મને જરૂરથી કહેજો. જ્યારે રાંદલ લોટા હોય ત્યારે પ્રસાદીમાં 2 પડવાળી જ રોટલી બનતી હોય છે. તો આજે આપણે એ જ રોટલી બનાવીએ છીએ એકદમ મસ્ત. તો આજે મમ્મી મારી મદદ કરે છે અને મસ્ત રોટલી ગરમા ગરમ બનાવે છે. તો આજે આપણે ખાસી મમ્મીના હાથની રોટલી ગરમા ગરમ. તો ચાલો, અહીંયા જો મમ્મીનું તો રોટલી બનાવવાનું કામ ચાલુ છે અને એકદમ મસ્ત રીતે ફટાફટ બનાવવા માંડ્યા છે. તો અત્યારે સાંજની રસોઈમાં આજે હશે રોટલી અને છોલે. તો અહીંયા જો રોટલી તો આપણી જબરજસ્ત. તો આપણી અત્યારે મસ્ત રોટલી પણ બની ગઈ અને રાતનું જમવાનું પણ બની ગયું છે. તો તમને કેવી લાગી મમ્મીના હાથની રોટલી મને જરૂરથી કમેન્ટમાં કહેજો. અને જો કેટલી મસ્ત એના 2 પડ એકદમ સરસ ખુલી જાય છે. હેલો ગાઈસ, તો અત્યારે અમે બનાવીએ છીએ રાતની રસોઈ અને આજે આપણે બનાવીએ છીએ છોલે. તો હાલો બનાવીએ મસ્ત ગ્રેવીવાળા. તો આજે આપણે બનાવતા છોલે. તો ચણાને મેં એક રાત માટે પલાળી અને મૂકી દીધા હતા અને પછી 4 થી 5 સીટી અને એકદમ સરસ બોઇલ કરી લીધા છે. અને અહીંયા હું કરું છું ગ્રેવી. તો તેલ મૂકી રાઈ જીરું અને એકદમ મસ્ત ડુંગળીની પેસ્ટ અને પછી આપણે નાખી હતી ટમેટો અને લસણની ચટણીની પેસ્ટ. તો આપણી ગ્રેવી જો એકદમ જબરજસ્ત આપણે ગ્રેવીને એકદમ મસ્ત રીતે પાકવા દેસી, જેનાથી આપણું શાક એકદમ મસ્ત ટેસ્ટી બને. તો અહીંયા જો ગ્રેવી એકદમ જબરજસ્ત. હેલો ગાઈસ, તો અત્યારે જો સાંજનો ટાઈમ છે અને અમે આવી ગયા છીએ અત્યારે લીંબુ જોવા માટે. અને લીંબુ જો એકદમ મસ્ત પાકી ગયા છે અને હવે એકદમ ખાવા લાયક થઈ ગયા છે. તો આપણે થોડાક ઉતારી લઈએ લીંબુ અને લીંબુ બનાવશી. તો લીંબુ તો મસ્ત થઈ ગયા છે. હવે થોડાક લીંબુ ઉતારી લઈએ અને આ બાજુ જો એકદમ મસ્ત પાકી ગયું છે. તો અત્યારે જો પક્ષીનો અવાજ એકદમ મસ્ત આવે છે અને સાથે સાથે આપણા લીંબુ તો મસ્ત પાકી જ ગયા છે. તો થોડાક ઉતારી લઈએ, સાંજે આપણે ખાસી. આટલા લીંબુના અથાણા તો બને નહીં, નકર બનાવીએ પાછા. ગાડીમાં ઉતારે છે લીંબુ. પચી વ્યાય ગુજરાતીમાં બોલો. પાકી ગયા? તો કેદી પાકશે? કાંટા લાગશે હો. હા, હકડો હતો એરિયાનો. તો અત્યારે દાડીમાં ઉતારે છે લીંબુ. કો બનાવી દે લીંબુ જો તો જે કો બનાવ લીંબુ જાથાણા બનાવી છે. પણ લીંબુ જાથાણા બનાવી દો. પણ લીંબુ જાથાણા ના બને માં તો ગજબ પયો અત્યારે કે. હેલો ગાઈસ, અમને જો 5 લીંબુ મળી ગયા છે અને હજી છે. તો આપણે થોડાક નહીં હા અત્રા કાલ ઉતારી દે. અત્રા ઘણા પાન કે હમણાં લીંબુ નીચે પીઓ. હે હેલો ગાઈસ, અત્યારે અમને એક લીંબુ ખરેલું મળી ગયું છે. 6 થઈ ગયા. અને અહીંયા જો સાંજનો ચકલાનો અવાજ. કેટલા ચકલા હશે વિચારજો, કેટલો અવાજ કરે છે.
અને અહીંયા આપણા પોપૈયા એટલા લાગ્યા છે અને આપણે જામફળે ઘણા બધા છે. જામફળ હું તમને પાકશે પછી બતાવીશ. એકદમ મસ્ત લાગી ગયા છે. બટ અહીંયા અત્યારે હમણાં ઘણું બધું ઘાસ ને થઈ ગયું છે વરસાદના લીધે, એટલે હવે થોડુંક સાફ સફાઈ કરવી પડશે. તો એ રહ્યા આપણા જામફળ. હેલો ગાઈસ, તો આ જો આપણું જામફળ એકદમ મસ્ત થઈ ગયું છે ને ખાવા લાયક છે, તો આપણે એને ઉતારી લઈએ. આપણે ઉતારી લીધું છે જામફળ. આના એકદમ મસ્ત ટેસ્ટ હશે આનો. તો આવી ગયું આપણું જામફળ અને લીંબુ. અને અહીંયા આપણે દેખાઈ ગયા છે મશરૂમ. હેલો ગાઈસ, તો જો આ છે આપણા મશરૂમ. એકદમ મસ્ત છે. તો તમને કહેજો કે આ મશરૂમ આપણે તમને કેવા લાગ્યા. તો આપણે અત્યારે મશરૂમે થઈ ગયા છે. હેલો ગાઈસ, આ જો બોલો પાપડ એને ખાવાના. એ ભૂરું આમ હોય કઈ યાર, પાપડે ખાવાના તારે. જોઈ લો પાપડ ખાય છે. બોલો ખાઈ દઉં છોડી તો કે સાચું કે છે, મોરના ઈંડા ચિતરવા ના પડે. આ માલિક જાડિયો પાડ્યો, એનો કૂતરોય જાડો પાડ્યો. અને આ હતું સાંજનું કંઈક આવું જબરજસ્ત વાતાવરણ. અત્યારે વરસાદી માહોલ છે તો એકદમ જબરજસ્ત લાગતું હોય છે. અને આજે જો મમ્મીએ મસ્ત ઝૂંપડીને એકદમ સરસ ડેકોરેશન કરી હતી. અને આ જો કેટલા સરસ વાદળા થઈ ગયા છે. બસ હવે વરસાદ આવે એની જ રાહ જોઈએ છીએ. તો અત્યારે સાંજનું વાતાવરણ એકદમ જબરજસ્ત છે. તો આપણે થોડીક વાર આવી જ રીતે બહાર બેઠા હતા અને વિડીયો બનાવતા હતા અને એકદમ મસ્ત વરસાદી વાતાવરણ એન્જોય કરતા હતા. અહીં આપણે ચૂલો જો ઢાંકીને રાખી દીધો છે કે વરસાદ ના પડે. તો આપણી વરસાદની પૂરેપૂરી તૈયારી છે. ખાવી છે તને? ભાવે? કઈ ખાવી છે? હા જો ગાઈઝ, બર્થડે વીકનું સેલિબ્રેશન હાલે છે. હજી બર્થડે ચાલુ નથી થયો, તાતા અહીંયા બે કેકની રમાછટી બોલે છે. આ જો કેટલી ભૂખ લાગી છે, કેકની હાલત જો. આ અમારા બધા પરાક્રમ આના છે, આ મારા પાંડાના. ના ભલે કે તમે જોઈ જ શકો, લાઈવ છે. આડો બનાય તને ખીચ સાઉન્ડ ને બધી જ આવું કીધી. ચાલો શક્તિ દે. હેપી બર્થડે હેપી બર્થડે કાલો. તો અમે લોકો બારે બેસી અને એકદમ મસ્ત જો વરસાદ આવે છે અને અમે અહીંયા બેસીને કેક કટ કરતા હતા. તો હાલો બધા કેક ખાવા. ચાલો માં હેપી બર્થડે કુછ તો ખાઈ ઇના હેપી બર્થડે. હેપી બર્થડે આસુ. ઈને પાછો હેપી બર્થડે કલેજા. હેપી બર્થડે કલેજા. હાલ હેપી બર્થડે હાલ ચો. ના ના હેપી બર્થડે કલેજા. પરફેક્ટ. હેલો ગાઈસ, મને આટલી બધી ચોકલેટ આવી ગઈ છે. કિને ખરા જેલી. ગાઈસ, કલેજાનો બર્થડે છે, કલેજાનો. બર્થડે નહીં.
આ જો ગાઈસ કેમેરા પાછળની હકીકત આવી કઈ કોઈ છે. આને તું લાઈટ ને મૂકે આ બધા કેક ખાય. અને અમને એટલી ચોકલેટ ફ્રી માં મળી. બેબી પાર્ટનર હેપી બર્થડે કલેજા. હેપી બર્થડે કલેજા. તેરો ગટ કો બારો ગાટતી છુટી. ખાવું તો પડશે રાખું આપી. આ તો જાન ગઈ જાન. તું ખાઈ દે ની સડું સડું કરી પતલું ગોપીઓ. મારી દીકરી ચોકલેટ ખાણી જે નહીં ખાઈ. એ પાર્થ આ હું કરસ? કેક ખાવ છું. હાથે હાથે કોઈ દીધું ને એટલે માયરું કેમ? આ બસ તો કતરા પૂછો ખાજે મારા છોકરી હીકીને દીધે. એડા ની લે દુસરા માંગો હું એકલી ખાઉં છું. હી ખાને તો જો. ના 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 મેરા સીન. હા આ બેન અમારી બિચારી લાઈટ વાળી છે. લાઈટ પકડીને જ ઊભી હોય આખો દી અમારા બધા માટે. માં તો જે ખાણું કેક આ તો ખાઈ ગઈ ને ખાઈ ગઈ. ભાઈ દાડી માં હળ તો આ છે અમારા ઘરની મસ્તી. તમને કેવી લાગી મને જરૂરથી કમેન્ટમાં કહેજો. અને આપણે ત્યારે નાનકડું કંઈક સેલિબ્રેશન કર્યું હતું. હેલો ગાઈસ, તો જો અહીંયા કેક ખવાઈ ગયું છે. આ તો આપણું બીજું કેક ને આ કાજલ આપી છે આપણે ગિફ્ટ. તો અત્યારે વરસાદ એકદમ ચાલુ થઈ ગયો છે અને આ વિડીયોને હું અહીંયા જ કરું છું એન્ડ. જલ્દીથી મળીએ છીએ એક નવા વિડીયો સાથે, એક નવી મસ્તી સાથે. તમને અમારો વ્લોગ કેવો લાગ્યો મને જરૂરથી કમેન્ટમાં કહેજો. અને હા, લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો ચાલો મળીએ જલ્દી એક નવા વ્લોગ સાથે. બાય.